ગોધરા તાલુકાના નદીસર ગામના તલાટીને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરાયા। પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના નદીસર ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે તલાટી મહેશભાઈ ડામોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ પગલું જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી લેવામાં આવ્યું છે, જેમણે તલાટીને ફરજેથી મુક્ત કર્યા છે। આ નિર્ણય બાદ નદીસર ગામમાં વિકાસના કામોમાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। નદીસર ગામમાં 2015થી 2020 દરમિયાન 14મી અને 15મી નાણાંપંચ યોજનાઓ હેઠળ થયેલા વિકાસના કામોની તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં 33 કામોની ચકાસણી કરવામાં આવી, જેમાંથી 19 કામો સ્થળ પર જોવા મળ્યા નહીં। આ તમામ કામોમાં ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા હતા, જેમાં કાગળ પર બિલ બનાવીને 48,19,661 ચૂકવવામાં આવ્યા હતા। આ મામલે 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં તલાટી મહેશભાઈ ડામોરનો સમાવેશ થાય છે। તલાટીની સસ્પેન્ડિંગથી નદીસર ગામમાં ભ્રષ્ટાચારના મામલે સ્થાનિક સ્તરે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તલાટીની ફરજથી મુક્તિ પછી ગામના વિકાસના કામોમાં વધુ પારદર્શિતા અને જવાબદારીની અપેક્ષા રાખવામાં આવી રહી છે। તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભ્રષ્ટાચારને રોકી શકાય। આ ઘટનાને પગલે પંચમહાલ જિલ્લામાં અન્ય ગામોમાં પણ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવી રહ્યા છે। તંત્ર દ્વારા આ તમામ મામલાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને ભ્રષ્ટાચારમાં સંલગ્ન લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ પગલાંથી સ્થાનિક લોકોમાં વિશ્વાસ વધશે અને વિકાસના કામોમાં વધુ પારદર્શિતા આવશે।